નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। સ્માર્ટ સિટી દાહોદ, કરોડોના ખર્ચે ચમકતા દાવાઓ, પણ જનતાને પીવાનું પાણી પણ ન મળે તો સ્માર્ટનો અર્થ શું? પરંતુ આજે અમે તમારા માટે એક એવી ખબર લાવ્યા છે જે આશાનું કિરણ છે। વોર્ડ નંબર 7ના વણઝારવાડ વિસ્તારમાં વર્ષોથી ચાલતી પાણીની તરસ આખરે પૂરી થઈ છે। મિત્રો, વણઝારવાડની પાણીની ટાંકી લાંબા સમયથી બંધ પડી હતી, જેને જોઈને લાગતું કે કોઈ શોભાનો ગાંઠિયો છે, કામની વસ્તુ નહીં। તંત્રની બેદરકારીના કારણે સ્થાનિક રહીશોને પાણી માટે રોજ વલખા મારવા પડતા હતા। સ્માર્ટ સિટીના નામે કરોડો ખર્ચાયા, પણ જાળવણીનું બિલ્ડિંગ ક્યાંય દેખાતું ન હતું। લોકોનો રોષ વધતો જતો હતો અને ત્યારે મેદાનમાં આવ્યા કોંગ્રેસના કાઉન્સિલર વ્રજ શાહ અને તેમના સાથી કાઉન્સિલરો શ્રી। ચૂંટણી પછી સતત લોકસંપર્કમાં રહેતા વ્રજભાઈ આ વ્યવસ્થાની બેદરકારી સામે ઉગ્ર અને ધારદાર રજૂઆત કરી। તેમણે નગરપાલિકાના અધિકારીઓ સમક્ષ જનતાની પીડા રજૂ કરી અને સ્પષ્ટ કહ્યું, લોકોને પાણી આપવું એ વિકાસ નથી, તે તો તમારી મૂળ જવાબદારી છે। અને પરિણામ, કાઉન્સિલરની આક્રમક રજૂઆત પછી તંત્ર યુદ્ધના ધોરણે જાગી ગયું। ટાંકીની સમા રિપેરનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું અને આજે વણઝારવાડ વિસ્તારમાં નિયમિત પાણીનો પુરવઠો શરૂ થઈ ગયો। જે લોકો વર્ષોથી તરસ્યા હતા તેઓ આજે રાહતનો નિશ્વાસ લઈ રહ્યા છે। મિત્રો, આ ઘટના સાબિત કરે છે કે કાગળ પર સ્માર્ટ સિટી નહીં, વાસ્તવિક જીવનમાં સુવિધા મળે ત્યારે જ વિકાસ સાર્થક બને છે। તારીખ 8 મે 2026 રોજ દાહોદ નગરપાલિકાના સીઈઓ સાહેબને અમે અપીલ કરી, એમને આવેદન આપ્યું કે વણઝારવાડ વિસ્તારમાં જે પાણીની ટાંકી છે એ ચાલુ થવી ખૂબ મહત્વની છે। કારણ કે આકરો ઉનાળો ચાલી રહ્યો છે, આટલી આકરી ગરમી ચાલી રહી છે, ત્યારે આજે આટલી ગરમીમાં દાહોદના રહીશોને, વોર્ડ નંબર 7ના રહીશોને પાણીની સુવિધા મળે મહત્વનું છે। કારણ કે અહીં વણઝારવાડ, યાદગાર ચોક, કુંજડાવાડ, ગુજરાતીવાડ, મહાવીર શેરી આ તમામ વિસ્તારો અહીં કનેક્ટેડ છે। તો આજે 13 મે 2026 રોજ નગરપાલિકા દાહોદની ટીમ દ્વારા અને સૌ કોઈ અમારા સાથી મિત્રોના પ્રયત્નો દ્વારા આજ રોજ આ પાણીની ટાંકી જે છે એ ચાલુ થઈ છે, જેથી સૌ કોઈની અહીંના જે રહીશો છે એમની પાણીની સમસ્યા છે એ દૂર થશે। અને આવનારા સમયમાં અમે વોર્ડ નંબર 7માં રહેતા તમામ લોકોને અપીલ કરીએ છીએ કે આવી કોઈ પણ સમસ્યા હોય જે કદાચ અમારા ધ્યાનમાં ના હોય અને બહુ મહત્વની સમસ્યા હોય તો અમને ચોક્કસથી જાણ કરજો। સ્થાનિક કાઉન્સિલર તરીકે અમે સૌ કોઈ એનું નિરાકરણ કરવા માટે પ્રયત્ન કરીશું અને ચોક્કસથી નિરાકરણ લાવીશું। વ્રજ શાહ, એડવોકેટ, કાઉન્સિલર, વોર્ડ નંબર 7। જો લોકપ્રતિનિધિ સક્રિય, જાગૃત અને આક્રમક હોય તો તંત્રને કામ કરવું જ પડે છે। વ્રજ શાહની આ કામગીરીને સ્થાનિક રહીશોએ ખૂબ જ બિરદાવી છે અને તેઓ કહી રહ્યા છે, આ વખતે અમારો પ્રતિનિધિ સાચા અર્થમાં અમારી સાથે છે। ડીટીવી ન્યૂઝ તમને આવી જ રીતે જમીની હકીકત અને સકારાત્મક પરિવર્તનની વાર્તાઓ લાવતું રહેશે। તમારા વિસ્તારમાં પણ કોઈ સમસ્યા હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવો, અમે તમારી આવાજ બનીશું। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો, જેથી આવી મહત્વની અપડેટ્સ તમને સૌથી પહેલા મળી રહે। નમસ્કાર, જય હિન્દ।